નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો 2 દિવસથી અમે વિડીયો નથી મૂકી શકતા, તમે જોતા હશો. પણ મિત્રો અમારે થોડી 2 દિવસથી બહુ દોડધામ છે. અમારી નિષ્ઠા બીમાર છે અને થોડી ટાઇફોઇડની અસર છે, એટલે એનામાં બહુ જ વીકનેસ હતી. એટલે અમે એને દવાખાનામાં લઈ ગયેલા અને ત્યાં અમને રિપોર્ટ કઢાય ખબર પડી કે ટાઇફોઇડની અસર છે. તો એના લીધે અમે વિડીયો નહીં મૂકી શક્યા. તો એના માટે તમને સોરી કહીએ છીએ. ઘણા મિત્રોના મેસેજ આવ્યા, કમેન્ટમાં અમે વાંચેલા હતા. મિત્રોને અમારી બહુ ચિંતા છે, પણ હવે એને બહુ સારું છે. હા, ઘણું સારું છે પહેલા કરતી. તો પહેલા બેસી પણ નહોતી શકતી, પણ હવે બેસી શકે છે, થોડું જમે પણ છે, એટલે અત્યારે તો થોડું સારું છે. તો આજે અમે તમને વિડીયો બતાવવાના છીએ. હા, અને બીજી વસ્તુ મિત્રો, જો તમને આવી કોઈ અમારી અપડેટ જોઈતી હોય તો અમે ઘણા મિત્રોના કહેવા પ્રમાણે ઇન્સ્ટાગ્રામ પર કૈલાસ ફૂડનું પેજ બનાવી દીધું છે. અમે અગાઉના વિડીયોમાં પણ કીધેલું, આજે ફરી પણ કહીએ છીએ. તમે જાઓ, સર્ચ કરશો કૈલાસ ફૂડ, તમને પેજ મળી જ જશે. આપણું જે આ ચેનલમાં જે એનું પ્રોફાઇલ પિક્ચર જે છે ડીપી એ જ મૂકેલું છે, એટલે તમને ખબર પડી જશે. એ છતાં પણ અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની ઇન્સ્ટાગ્રામની લિંક મૂકી દઈશું, તો ત્યાંથી પણ તમે એને જઈને ફોલો કરી લો. અને તમારે કંઈ બી પર્સનલી કંઈ બી વાતચીત કરવી હોય જે આપણે કમેન્ટ બોક્સમાં નથી કરી શકતા, તો ત્યાં અમે તમને ચોક્કસથી જવાબ આપીશું. તો ત્યાં તમે અમને મેસેજ કરો, ઓકે. અને તો હવે આજે અમે બહુ દોડધામમાં હતા, કંઈ ખાસ ખરીદી નથી કરી, પણ પછી અચાનક ખબર પડી કે બેસન ને બધું પડ્યું છે, તો આજે ગાંઠિયા બનાવી દઈએ આપણે. ફટાફટ ગરમા ગરમ ગાંઠિયાની રેસીપી તમને બતાવી દઈએ. તો 2 વસ્તુથી, જારાથી અને સંચાથી બંનેથી બે રીતે તમને બતાવવાના છીએ. તો ચલો મિત્રો, શરૂ કરીએ આપણે ગાંઠિયા બનાવવાનું. મિત્રો ચાલો આપણે ગાંઠિયા બનાવવાનું શરૂ કરીશું. આપણે આજે 2 રીતથી બતાવવાના છે, જારાથી પણ પાડીશું અને સંચાથી પણ પાડીશું. હા, 2 સ્ટાઇલથી બતાવવાના છે. તો આપણે શું કહે, ગાંઠિયા બનાવવા માટે આપણે અહીંયા 250 ગ્રામ બેસન લીધું છે, ચણાનો લોટ, આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે, અડધી ચમચી આપણે પાપડ ખારો લીધો છે. આ ખાવાનો સોડા અને પાપડ ખારો બહુ અલગ હોય છે મિત્રો. આપણે જે ચોખાના લોટની પાપડી બનાવીએ છે ને, જે આપણે ઉનાળામાં બનાવતા હોય છે, પછી આખું વર્ષ આપણે સ્ટોરેજ કરતા હોય છે, એમાં જે પાપડ ખારો નાખે એ પાપડ ખારો છે. તો આપણે અડધી ચમચી પાપડ ખારો લીધો છે, અડધી ચમચી જેવા મરિયાનો ભૂકો લીધો છે, કચરો વાટેલો છે. તમે ચાહો તો એકદમ પાવડર નાખી શકો છો. થોડી હિંગ લીધી છે અને સંચર પાવડર છે. અડધો બાઉલ આપણે તેલ લીધેલું છે મોણ માટે. હા, એ લોટ એનાથી જ બાંધવાનો છે. આપણે આગળ મિત્રોને બતાવીએ. ફ્રાય કરવા માટે અલગથી તેલ લઈશું. હા, ફ્રાય કરવા માટે અલગથી લઈશું. તો આપણે શરૂ કરી લઈએ. આપણે અડધી વાડકી તેલ લીધું છે, એટલું જ માપ લઈને આપણે પાણી લેવાનું છે. ઓકે, સેમ માપ લઈને. હા, આપણે અગાઉ પાપડી બનાવી હતી, પાપડીમાં આપણે અંદર જ એડ કરી લીધું હતું. પાપડી ગાંઠિયા. હા, પાપડી ગાંઠિયા પાપડીમાં આપણે અંદર એડ કર્યું હતું. આમાં આપણે અંદર એડ નથી કરવાનું, આપણે મિક્સ કરી અને પછી એનાથી જ લોટ બાંધવાનો છે. અહીં આપણે તેલ ને પાણી બેઉ સરખા માપમાં લીધું છે. અડધી ચમચી પાપડ ખાડો લઈ લઈશું. ઓકે. ને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું આપણે. હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે. તમે ચાહો તો મિક્સરના બાઉલમાં પણ તમે પીસી શકો છો, મિક્સ કરી શકો છો, પણ એનાથી અડધું બધું બાઉલમાં જ ચોટી રહેશે, એટલે આપણે આ રીતે હાથથી જ મિક્સ કરી લેવાનું છે. સારી રીતે આને મિક્સ કરવું પડશે. હા, સારી રીતે મિક્સ કરી લેવાનું. આપણે થોડી વાર આપણે આ રીતે એને ફેટી લઈશું, એટલે બધું ઓગળી જ જશે. અહીંયા આપણું બધું વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગયું છે ને, આ રીતે વ્હાઈટ કલરનું થયું છે. હવે આપણે એને સાઈડ ઉપર લઈ લઈશું અને એક મોટું વાસણ લઈશું, મોટો તાસક. તેમાં આપણે બેસનને ચાળી લેવાનું છે. તો આપણે થોડું થોડું કરીને બેસનને ચાળી લઈશું. મિત્રો આને ભલે આપણે ચોખ્ખું હોય, ઘરે દળેલું હોય, તો પણ ચાળીને જ લેવાનું, જેથી અંદરના જે આ ગાંઠા હોય છે ને, હોય ને, એ છૂટા પડી જાય. આપણે ગાંઠા હોય ને, આપણે હાથથી દબાવીને છૂટા કરીને ચાળી લેવાનું. આપણો લોટ થઈ જાય. હા, એક સરખો લોટ થઈ જાય. મિત્રો થોડી દોડાદોડમાં હતા, એટલે અમે કઈ જ બહાર લેવા જઈ શક્યા નથી સામાનમાં. અને 2 દિવસ વરસાદ પણ હતો. હા, વરસાદ પણ હતો અને વધારે તો અમારી નિષ્ઠાની પાછળ જ અમે રહ્યા હતા.
ને ઘરમાં હું એકલી જ છું લેડીઝમાં હા એટલે મારે બધી બાજુ દોડવાનું હોય છે એટલે બહાર લેવા જવામાં પણ કઈ ટાઈમ નહીં મળ્યો ઘરમાં જે અવેલેબલમાં હતું એમાંથી જ બનાવીને તમને અમે વાત કરેલી કે એક વિડીયો બનાવીને ચેનલમાં મૂકી મૂકી દઈએ દઈએ. પણ એનો પણ અમને ટાઈમ ના મળ્યો. ના મળ્યો. હા સાચી વાત છે. અહીં આપણે બેસનને બધું ચાળી લીધું છે સારી રીતે. ઓકે. હવે આપણે એમાં જે મરિયાનો ભૂકો કર્યો છે કારા હા મારી કારા મરીનો એને એડ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે જે આ મિશ્રણ તૈયાર કર્યું છે મિશ્રણ એને લોટમાં એડ કરી અને એનાથી લોટ બાંધી લઈશું. ઓકે. બધું જ એડ કરી લીધું છે આપણે. આનાથી લોટ બંધ થઈ જશે કે આપણે થોડું પાણી લેવું પડશે? જોઈએ બાંધીને જોઈ લેવાનું. હમ. જરૂર પડે તો આપણે પાણી એડ કરી લેવાનું, ના જરૂર પડે તો એનાથી જ બાંધી લેવાનું. ઓકે. પણ માપ તો એ વસ્તુનો આટલો જ લેવાનો, અડધી વાડકી પાણી ને અડધું વાડકું તેલ. ઓકે. જરૂર નહીં પડે, બંધ થઈ જશે. હા એનાથી જ બંધ થઈ જશે. આમ તો પરફેક્ટ માપ એટલા માટે લીધેલું અડધી વાડકીનું. હા 250 ગ્રામ લોટ 250 ગ્રામ લોટ લો તો અડધી વાડકી પાણી ને અડધી વાડકી લોટ, અને 500 ગ્રામ લોટ લો તમે તો એક વાડકી પાણી અને એક વાડકી લોટ. એ પછી તમને લાગે કે ના હજુ જરૂર પડે એવું છે થોડું હોય તો પાણીમાં, એડ કરી હા દેવાનું. તો થોડું પાણી એડ કરીને તમે કરી શકો છો. તો તમે જોઈ શકો છો લોટ બાંધવામાં આપણને કઈ જ શું કહેવાય વધારે ટાઈમ નથી લાગ્યો. પણ નથી. હા કે મહેનત પણ નથી લાગી. બસ આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું એને લોટની અંદર એડ કરી અને આ રીતે બાંધી લેવાનું. મહેનત હવે લાગશે, હવે આને મસળવું પડશે હા હવે આપણે એને મસળવાનો છે. તો એકદમ સોફ્ટ થશે આપણા. સોફ્ટ થશે ગાંઠિયા, લોટ પણ થોડો સોફ્ટ થશે અને લોટના કલર પણ થોડો ચેન્જ થઈ જશે. હા આપણે આ રીતે બધો જ લોટ લઈ લઈશું. તો અહીંયા આપણે બધો લોટ ભેગો કરી લીધો છે સારી રીતે. હા વધારાની વસ્તુ સાઈડ ઉપર કરી દઉં એટલો તો થોડું મને પણ ફાવે કેમ કે અમારું કિચન થોડું નાનું છે એટલે સારું છે. મેં જ્યારે ઘર બનાવ્યું એ વખતે બધું નીચું નીચું રાખેલું. કેમ કે મારી હાઈટ નીચી છે એટલે અહીંયા આપણે અડધો લોટ લઈ લીધો છે. હવે આની ઉપર આપણે થોડું પાણી એડ કરવાનું છે. એક જ ચમચી જેટલું, અડધી ચમચી લેશો તો પણ ચાલશે. અને હવે આપણે એને મસળવાનું છે. આ જ રીતે. હા આ રીતે મસળતો તો પણ ચાલશે, અને આ હથેળીના યુઝ કરીને મસળશો તો પણ ચાલશે. હું હથેળી લઉં છું ને તો પછી હાથ મારા એવું બહુ જ સરસ રીતે રંગાઈ જાય છે, એટલે આ ફેરી આ રીતે ટ્રાય કરી લઉં છું. એકચ્યુઅલી કિચન મેં મમ્મીની હાઈટ પ્રમાણે જ કરાયેલું, પણ મમ્મીથી થોડી મમ્મી જેટલી જ છે તમારી હાઈટ પણ, એટલે તમને કમ્પ્લીટ ફાઈ જાય છે. આ રીતે મસળવાનું છે. હા આ જ રીતે મસળવાનું છે. તો થોડું લઈ લઈએ પાણી. હા આપણે અડધી ચમચી જેવું લીધું હતું, બીજું અડધી ચમચી જેવું લઈ લઈએ. ઢીલો રાખવાનો થોડો. હા થોડો ઢીલો રાખવાનો. ઢીલો થોડો હશે ને તો બહુ સરસ રીતે ફટાફટ ગાંઠિયા પડી જશે. હા અને પેલું જારાથી પાડતી વખતે બહુ આમ જોર નહીં કરવો પડે. અહીંયા આપણો લોટ મસળાઈને તૈયાર થઈ ગયો છે. હા તમે જોઈ શકો છો આ લોટનો કલર અને આ લોટનો કલર ડિફરન્ટ છે, થોડો વ્હાઈટ જેવો થઈ ગયો હા છે. ચેન્જ લાગે છે. એટલે આપણે આ રીતનો લોટ રેડી કરવાનો છે. અને હમણાં નથી આપણે કરતા ઢીલો, કેમ કે જરૂર આપણે હમણાં આટલાની જ છે. હા. એ આપણે સંચારથી પાડીશું. આ આપણે જારાથી પાડીએ હા. પહેલા. તો ઠીક છે, ક્લીન કરી લો. હાથ પરથી ક્લીન કરી લો. ઓકે.
મિત્રો હાથ ક્લીન કરી દીધા. લોટ પણ આપણે ચમચી વડે એક સાઈડે કરી લીધો છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એની ઉપર કઢાઈ મૂકીશું. હવે આપણે તેલ એડ કરીશું. ઓકે, થોડું બહાર ખાયું. હવે આપણે તેલને ગરમ થવા દેવાનું છે. ઓકે, ગરમ થવા દઈએ. ગરમ થવા દઈએ એના પહેલા મિત્રો બહાર બહુ જ વાતાવરણ હમણાં બહુ ખરાબ છે, તો તમે પણ તમારી તબિયત સંભાળજો. તમારી તબિયત સંભાળજો. ઘરમાં છોકરા હોય તો બાળકોની પણ તબિયત સંભાળજો, પ્લસ ઘરમાં વડીલ હોય તો એમની પણ તબિયત સંભાળજો. અમારે ત્યાં નિષ્ઠા બીમાર થઈ છે, એટલે અમને ખબર છે કે કેટલી દોડાદોડ થાય છે. અને મારી નિષ્ઠા તો એકદમ પતલી છે, અને પાછી બીમાર પડી એટલે જમવાનું બંધ, તો એ બહુ જ વીક થઈ ગઈ હતી, એટલે અમે પણ થોડા ડરી ગયા હતા. પણ અત્યારે સારું છે, હમણાં આરામ જ કરે છે. એ સૂઈ ગઈ છે જમીને દવા લઈને. સ્કૂલ ટ્યુશન પણ હમણાં બંધ છે. તો તમે પણ બહારનું અત્યારે અવોઇડ કરો ખાવાનું, અને અમારી ચેનલના વિડીયો જોઈને તમે પણ સારું સારું ઘરે બનાવી શકો છો. ઓકે, તો આપણે તેલને ગરમ થવા દઈએ. હા મિત્રો, તેલ આપણું ગરમ થઈ ગયું છે, જોઈ શકો છો. આપણે બહુ વધારે ગરમ નથી કરવાનું. ઓકે, આ રીતનું જ ગરમ કરવાનું છે. આપણે નાખીએ લોટ અંદર તો ઉપર આવી જાય થોડી વારમાં મસેલીનું. તો હવે આપણે શરૂ કરીશું. આપણે પહેલા ઝારાથી બનાવીશું. તો આપણે ઝારામાં તેલ લગાડી લઈશું સારી રીતે. આગળ જ ને, એની પાછળ નહીં લગાવવાનું. ના, આગળ જ લગાડીશું. પાછળ નહીં, પાછળ લગાડાય એવું નથી. અહીં આપણે તેલ લગાડી દીધું છે. સાઈડ ઉપર મૂકે. ઓકે, સેજ પાણી વાળો હાથ કરીશું. મસરી લઈએ એકવાર. મસરી લેવાનો છે. થોડો લઈને કરું પહેલા. હા, 2 રાઉન્ડમાં કરો. હા, જારો થોડો નાનો છે ને. મિત્રો, ગેસની ફ્લેમ હવે હું સ્લો કરું છું. અને ફરીથી મિત્રો બહુ સાવધાનીથી. હા, હું એ જ કહેવા જઉં છું. મિત્રો, તમે બનાવો બહુ જ સાચવીને બનાવજો. મને પણ ડર લાગતો હોય છે. ગમે ત્યારે છટકી શકે છે. હા, તો હવે આપણે શરૂ કરીશું ગાંઠિયા બનાવવાનું. જોઈ શકો છો મિત્રો, બહુ સરસ પડી રહ્યા છે. બસ એકદમ થોડો લોટ ઢીલો હોય ને તો આમ હલકા હાથેથી પણ મસ્ત પડી જાય છે. સરસ પડ્યા છે. બીજા રાઉન્ડમાં લઈ લો. અને આપણે ધીમા ગેસ ઉપર જ કરવાના છે મિત્રો. ગેસને ફાસ્ટ નથી કરવાનો. એકદમ ધીમા. હા, હાથ ક્લીન કરું છું. યસ, કરી લો. થોડા થાય પછી એને પલટાઈશું આપણે. એકદમ સોફ્ટ, અને આ રીતે બનાવીએ ને તો પેલા બજારમાં જે મળે ને, આપણે અમુક ટાઈમ ઘરમાં બનાવીએ ને કમ્પ્લીટ ના થાય ને થોડા કડક થઈ જાય છે. પણ મિત્રો આ નહીં થાય. એકદમ સોફ્ટ. આ સોફ્ટ રહેશે તમારા. પલટાવી લઈશું. આમ હાથથી આમ થશે તો તૂટી જશે તમારાથી. તૂટી જશે એકદમ પોચા. એટલા સોફ્ટ. મસ્ત બન્યા છે મિત્રો. મને છે મિત્રો ગાંઠિયા, પછી ફાફડા, એ મને બહુ જ ભાવે. મારું મોસાળ કાઠિયાવાડમાં છે, સૌરાષ્ટ્ર જામનગરમાં. મિત્રો, અમે રાત્રે સુઈ જાય, સવારે ઉઠીએ ને તો ઉઠતા હાથમાં આપણે ફાફડાનો જ નાસ્તો હોય. ગાંઠિયા અને ફાફડા, કોબીજ, પેલા શું કહેવાય, પપૈયાનો સંભારો, ગાંઠિયા ને મરચા. બહુ જ મજા આવી જાય. લસણની ચટણી હોય અને થેપલા હોય. મેડમ કાઠિયાવાડના છે, પણ હું ઉત્તર ગુજરાતનો છું. મહેસાણા, આપણે ગાંધીનગર માણસાનો છું. તો અમારા બંનેનું અલગ અલગ છે આખું. પણ વડોદરામાં રહીએ છીએ તો થઈ જાય છે. આપણે ઝાલડી પાછળ જે લોટ હતો એને પણ કાઢી લીધો છે. આપણે એને કાઢવા માટે એક ડીશમાં જ કાઢી લઈશું. હા,
ડીશમાં જ કાઢી લઈશું અત્યારે તો. ઓકે, તો આપણે આને થવા દઈએ હમણાં. ફરી પલટાવી લઈએ. બસ ધીરી ફ્લેમ ઉપર જ થવા દેવાના છે. આ જ રીતે ફ્લેમને ફાસ્ટ નથી કરવાની. ઓકે, થવા દો. તો હું તમને ડીશ કાઢી આપું. મિત્રો ઓકે ઓકે, બોલો. હા, 2 દિવસ વિડીયો બંધ હતો ને, નિષ્ઠામાં બીમાર હતી ને, તો અમારા ઘરમાં તો એકદમ સન્નાટો, કોઈનું મૂડ જ નહોતું લાગતું, કોઈના મોઢા પર હસી પણ નહીં, કઈ નહીં, બધા બીમાર હોય રીતે એકદમ સિરિયસ, કેમ કે બધાનું ધ્યાન નિષ્ઠા પર જ હતું. હા, અને 2 દિવસ મિત્રોની પણ રોજ કમેન્ટ વાંચતા હોય છે ને, તો આમ સૂનું વિડીયો નહીં મૂકે ને, તો આમ બહુ અમને પણ નથી, જેમ તમને અમારો વિડીયો નહીં જોતા તો નથી ગમતું ને, એ રીતે અમે તમારી કોમેન્ટ નથી વાંચતા ને, તો અમને નથી ગમતું કે મિત્રો કોમેન્ટ નથી કરી, મિત્રો અમારા વિડીયોની રાહ જોતા હશે. અમને પણ એ રીતનું દુઃખ થતું હશે કે અમે વિડીયો ના મૂકી શક્યા, પણ થોડું આ રીતનું ઇમરજન્સી આવી જાય છે મિત્રો, તો જ અમે એવું કરીએ છીએ. એ રીતનું કોન્ટેક્ટ તમારે કરવા ને, તો તમને ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવ્યું છે, આજે ફરીથી કહી દઈએ છીએ, તમે ફોલો કરી લો, તો તમે ત્યાં મેસેજ નાખશો ને, તમે ચોક્કસથી રિપ્લાય આપીશું. હા, ઓકે, તો થઈ જાય તો તમને ફટાફટ ડીશ કાઢી દો ને, તો થઈ જશે. ડીશ કાઢી આપો જલ્દી. આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. આ રહી ડીશ. હવે આપણે ડીશમાં કાઢી લઈશું. અમારા સાહેબ ડીશ લઈ આવ્યા છે. આ રીતે જ એને ફ્રાય કરવાના છે. કેટલા ફૂલેલા થયા છે. હા, મિત્રો બીજી વાત, આ ગાંઠિયામાં આપણે મરી પાવડર એકલો એડ કર્યો છે. હું ભૂલી ગઈ તમને કહેવાનું. તમે ચાહો ને તો થોડો અજમો પણ એડ કરી શકો છો. તમે ગાંઠિયામાં અજમો આવે છે. હા, આપણે સ્કીપ કર્યો છે. એટલે તમે અજમો તમને પસંદ હોય તો તમે અજમો નાખી શકો છો. અજમો અને મરી પાવડર, એનો પણ ટેસ્ટ બહુ જ સરસ આવશે. ઓકે, નેક્સ્ટ રાઉન્ડ. નેક્સ્ટ બધું જ લઈ લો. બધું જ લઈ લઈએ, બધું જ. ગેસની ફ્લેમ આપણી ધીમી જ છે. હવે બહુ વાર નહીં લાગે થતા. હા, હવે થતા વાર નહીં લાગે. તમે જોજો હા, કઢાઈ ખસતી નથી ને એવું. એક મીઠા ના નથી ખસતી, તો બરોબર જ છે આમ તો, પણ આ થોડો લોટ બહાર જાય છે તમારો, વાંધો નહીં, પણ બહુ નથી ગયો. બસ તે પેલી સાઈડ પડ્યો છે. ના ના, નથી પડે, ખાલી બહાર જતો તો. આપણે બંને બનાવીશું અને બંનેનું કમ્પેરિઝન કરીશું, પછી મિત્રોને જ કહીશું, મિત્રો જાતે જ જોઈને ડિસાઈડ કરશે કે સારા શેના બને, જણાવશે કે સંચાના સારા બને છે કે ઝારાના સારા બને છે. અમારે એવું માનો તો અમે ઝારાના જ સારા બને છે એવું કહીએ છીએ. હા, આપણે પલટાવી લઈશું. હા, કેમ કે તેલ ગરમ છે ને, એટલે થઈ જ ગયા છે નીચેથી ફ્રાય. સંચાના આવા નહીં બને. હા, અને આપણે સંચાથી એટલા માટે પણ બતાવીએ છીએ કે બધા પાસે ઝારો નથી હોતો, એટલે હા, ઘણા અમુક લોકો પાસે જ ઝારો હોય છે, એટલે આપણે સંચાથી પણ બતાવીએ છીએ, જેથી મિત્રોને સંચાથી પણ પાડવામાં એકદમ સરળ રહે. આપણે આ જારો છે ને, હા, આ જારો, પછી પાપડી ગાંઠિયા જે બનાવે એ જારો, આવા હજુ એક બુંદીનો જારો છે, એક ફૂલવડીનો જારો છે, એક જાડી સેવ, પાતળી સેવ. આ બધા જ જારા લગભગ કહું 2017મી સાલમાં પપ્પા એક સાથે બધા જ લઈ આવેલા. અચ્છા, એવું છે? કઈ બોરસદ થી કસેક થી લઈ આવેલા. તમારા જોડે તારના બધા જ જારા પડેલા છે, તો અમે એનો યુઝ બી કરી લઈશું. હવે આપણે આ લોટને ધીરો કરી દઈએ. આ ફ્રાય થાય છે. ઓકે, રહી ગયું છે નાનું. હા, ઉપર ડુબાડી દો. પલટાવીશ લઈએ. એ વાર પડી. રૂકો ડાલ દેતા હું. એકદમ સોફ્ટ છે આ. સોફ્ટ થયા છે. અત્યારે તો મિત્રો આપણે પપૈયાનો સંભારો અમે તમને નથી બતાવતા,
નેક્સ્ટ ટાઈમ બનાવીશું ત્યારે ચોક્કસથી બતાવીશું, અમે- કેમ કે ટાઈમ જ નહીં મળ્યો મિત્રો. અમે શાકભાજી કે એવું કંઈક લેવા જઈએ ને તો અમુક આવી નાની નાની વસ્તુ શોધતા જ હોઈએ છીએ કે આમ મળી જાય ને તો લઈ જ લઈએ. આને પણ આપણે થોડું પાણી લઈ લઈશું. મારી નિષ્ઠા ઊંઘમાં કંઈક બોલી રહી છે. અને ફૂલ આરામ કરવાનું કીધું છે હમણાં. હા, એ બાબતે મારા નીલભાઈ બહુ સ્ટ્રોંગ છે. આપણે આ લોટને પણ મસળી લીધો છે. ઓકે, એટલે હાથ ક્લીન કરી દઉં. હા ક્લીન કરી દો. ત્યાં સુધી આપણા આ પણ થઈ જશે. હા, ત્યાં સુધી એ પણ થઈ જશે. તો મિત્રો અહીંયા આપણા બીજી વારના પણ ગાંઠિયા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. ઓકે, બહુ જ મસ્ત થયા છે. અમે ટેસ્ટ કરી લીધા છે. યસ મિત્રો, ફરીથી કહીએ છે તમે અજમો નાખો, ગાંઠિયામાં આવતો હોય છે. અમારે ત્યાં અજમો આવે ને એટલે થોડું આમ મોઢું આમ થઈ જાય બધાનું, એટલે બધાનું નહીં ખાલી નીલ અને નિષ્ઠા. એટલે તમને એટલે જ મેં મિત્રોને કીધું ને કે અમે સ્કીપ કર્યો છે. મિત્રો તમે નાખજો, નાખવો હોય તો નહીં, તમે નાખજો જ. બહુ જ મસ્ત બને છે. તો આપણા ચારાવાળા ગાંઠિયા જારાથી જે બનાવ્યા એ ગાંઠિયા રેડી થઈ ગયા છે. હવે આપણે સંચાથી બનાવવાના છે. એ કરે એ પહેલા આપણે આની ઉપર થોડો સંચર પાવડર અરે હા અને હિંગ આપણે કરવાનું છે, છાંટવાનું છે. સંચર પાવડર આપણે પહેલા સંચર પાવડર છાંટી લીધો છે. હવે થોડી હિંગ, થોડી કચ. ઓકે, એનાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે. સરસ ટેસ્ટ આવે. આપણે જો આમાં જારામાં છે ને, એક મિનિટ, અહીંયા આગળ સ્ટાર જેવું છે. જારામાં 4 હતા પેલી બાજુના, હા, આગળ 4 હતા. 4. આમાં થોડો અલગ ગાંઠિયા પડશે. આ ચકરીનો છે. ચકરીનો હા, છે. ચકરીનો છે, પણ ગાંઠિયા આનાથી જ બને છે. જારામાં ગાંઠિયાની જારી નથી આવતી. હા, આની ઉપર તેલ લગાડી લીધું છે. મિત્રો મારા નિષ્ઠાબેન ઉઠ્યા છે, જોઈ શકો છો, જઈ રહ્યા છે. હવે પાછા ગેનની ગોળી આપી છે ને ડોક્ટર, એટલે આરામ પર છે ફૂલ. હા, થોડી વીકનેસ આવી બહુ વધારે છે. આજે જ આટલું ચાલે છે, બાકી ચાલી નથી હકતી, એટલે અમારે એની જોડે જ રહેવું પડતું હતું. બેસતી પણ નહોતી. અમે ટેકો આપીએ ત્યારે તો બેસતી હતી એ, એટલે મને થોડું ટેન્શન વધારે હતું એનું. આપણે તેલ લગાડી લીધું છે જારી ઉપર, અંદર સંચામાં, અને અહીંયા પણ લગાડી લીધું છે. હવે આપણે મસળી લીધો છે. હા, ના, મસળી લીધેલો છે. ઓકે, લોટને પણ આપણે મસળી લીધો છે. એટલે હવે આપણે સંચામાં ભરી લઈશું. બધો આવી જશે ને? હા, આવી જશે. ઓકે, कुछ बचना नहीं चाहिए. कुछ भी नहीं बचना चाहिए. ઘણા મિત્રો અમને કહે છે મોહનથાળ બનાવો, આ બનાવો. એક મિત્ર છે જે 3-4 વસ્તુ કહી રહ્યા છે. અમે મોહનથાળ જ બનાવવાના હતા, પણ અમારે નિષ્ઠાબેન બીમાર થઈ ગયા, એટલે ના સામાન લેવા ગયા, ના બનાવી શક્યા. અને એવું નહીં મિત્રો, બનશે, બધું જ બનાવીશું ધીરે ધીરે. અમને અનુકૂળતા આવે એ પ્રમાણે બધું જ બનાવીશું. હવે અમે મોહનથાળ આમ તેમ એક સાથે 5 દિવસમાં 5 અલગ મીઠાઈ બનાવી, પછી ખાશે કોણ એને? નહીં ખાશે કોણ એ વાત તો સમજ્યા, પણ એ રીતનો મને ટાઈમ પણ સેટ કરવો પડે છે મિત્રો. અમને બધું જ જોવાનું હોય છે, બધી બાજુ. એટલા માટે અમે ચોક્કસથી બનાવીશું. સંચાને આપણે તમે જે પણ કહો છો એ બધું જ બનશે. બધું જ બનશે, બસ ખાલી અમને થોડો ટાઈમ આપો. હા, અહીં આપણે જારી ફિટ કરી લીધી છે, તો હવે આપણે પાડી લઈશું. લાંબા બનશે આમાં.
હા આપણે ગોળ કરીએ પછી તોડી લઈશું. ઓકે. આ તો એકદમ સાના પેલા એના જેવા થાય, ચકરી જેવા થયા. સાપ. તો પછી પાડીએ બીજા. ઓકે, સળંગ થશે. હા, પલટાવી લઈશું. આપણે રાઉન્ડ સર્કલ બનાવી. અલગ જ છે આવું છોકરાઓને આપો ને તો એમને શેપ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય. ટેસ્ટ તો સેમ જ આવશે મિત્રો, ખાલી એટલું કે આ ગાંઠિયાનો શેપ નહીં, આ ચકલીનો શેપ છે. બાકી ટેસ્ટ તો બેવ સેમ જ આવશે. ચકલી એનો આપણે જોડે છે જ નહીં કે આવતી જ નથી ના, ગાંઠિયા. આવતી જ નથી. આપણે તોડી લઈએ. વાંધો નહીં તો નહીં કાઢતા આપણે પણ ને થોડા સારી રીતે ફ્રાય પણ થઈ જાય. આ છે ને થોડા આ રીતના જાડા થાય છે ગોળ. એકચ્યુઅલી મસ્ત થયા છે. આ પણ સારા તો આ પણ લાગે છે, શેપમાં પણ આ પણ સારા હોય છે, પણ ઓરિજિનલ ગાંઠિયાનો શેપ એ આપણો જાડાવાળો. ઓકે, થવા દઈએ આપણે આને. હા, આને થોડા થવા દેવા પડશે, ધીમા તાપે છે કે થોડા જાડા છે ને એટલે આપણે અંદરથી થોડા સારી રીતે ફ્રાય કરવા પડશે. તો આપણા સંચાવાળા ગાંઠિયા પણ તૈયાર થઈ ગયા છે. ચકરી ગાંઠિયા. ચકરી ગાંઠિયા. નવું નામ. આને પણ આપણે કાઢી લઈશું. ઓહ, લાંબા છે ને એટલે હા, એક તો પછી આપણે ટુકડા કરી દઈશું. હા, તોડી લઈએ તો એ કામ તમે થોડું કરી લેજો. હા ને, આ કરી દઈશ. નેક્સ્ટ રાઉન્ડ. સળંગ જ થવા દો ને, કેટલું લાંબુ થાય જોઈએ. ચકરી થશે આ તો આ રીતે જો. અચ્છા, એવું છે. સરસ. હજુ એક વાર થશે ને કે બધું જ આવી જશે? કરી દો છો. જોઈએ જ્યાં જગ્યા દેખાય તે આપણે પાડી લઈએ. ઓકે, એટલા થવા દો. પછી પલટાવી લઈશું. એક જ સાઈડે થવા દઈશું ને હા, તો બળી જશે. કેટલા સોફ્ટ છે, પલટાવવામાં તો પડી જાય છે. બહુ टूटी क्या? तोड़ी ना. तो हाथ से भी तोड़ देंगे. હવે આપણે देखो થવા દઈશું. એકદમ સોફ્ટ છે, જો અવાજ પણ નથી આવતો આમ. ગરમ છે એટલે. હા, સોરી. ગરમ હોય ને એટલે તો સોફ્ટ હોય, પછી થોડા કડક થશે. એટલા બધા ના થાય, મીડિયમ રહે. પણ તમે જે કહો છો ને અવાજ પણ નથી આવતો, એ ગરમ છે એટલા માટે નથી આવતો અવાજ. ઓકે, હવે તો ભેજ વાળું વાતાવરણ છે, બહાર ખુલ્લા રાખો તો નરમ જ થઈ જશે પછી. ના, આપણે ખુલ્લા નહીં રાખવાના, આપણે એકદમ ટાઈટ ડબ્બામાં ભરી દેવાના. ઓકે, સારું, તો થવા દઈએ આને. ફ્રાય થઈ જાય પછી મળીએ. ઓકે મિત્રો, આપણા ગાંઠિયા પણ તૈયાર થઈ ગયા છે. ચકરી, પહેલા ચકરી ગાંઠિયા. પછી આપણે તોડી લઈએ એને. ઓકે, ઠીક છે. તો આ હજુ એક રાઉન્ડ થોડો હજુ લોટ છે, એ થઈ જાય અને આને આપણે તોડી લઈએ પછી જ સીધા આવીએ. ઓકે, તો એ તમે કરી લો. તમે હા, હું તોડી લઉં. એટલે પછી આપણે સંચર અને હિંગવામાં પણ આપણે છાંટી લઈએ. ઓકે. મિત્રો, આપણા સંચાથી પાડેલા ગાંઠિયા પણ તૈયાર છે. આપણે એને કટકા પણ કરી લીધા છે અને એની ઉપર હિંગ અને સંચર પાવડર છાંટી દીધેલું છે. હવે મિત્રો, તમે ડિસાઈડ કરો કયા છે. બંનેનો ટેસ્ટ સરખો જ છે. ટેસ્ટ સરખો જ છે, ખાલી શેપ અલગ છે. પણ તો પણ મિત્રો, અમે તમને કહીએ છીએ ફેસલો તમારા હાથમાં છે. તમે જણાવજો કે સંચાવાળા ગાંઠિયા સારા છે યા ઝારાથી પાડેલા. તો
તો મિત્રો આ સવાલનો જવાબ ચોક્કસથી તમે આપજો કોમેન્ટમાં કે કયા ગાંઠિયા સારા છે. તો મિત્રો અહીંયા આપણો આજના શું કહેવાય રેસીપીનો વિડિયો સમાપ્ત થાય છે. તો અને મિત્રો ફરી એકવાર અમારું ઇન્સ્ટાગ્રામ પેજ જઈને જરૂરથી ફોલો કરી દેજો. બનાવેલું જ છે. તમે અમારા હજુ સુધી કદાચ 5 ફોલોવર થયા છે. મિત્રોએ ફોલો કરી દીધેલું છે. જે મિત્રોને ના ધ્યાન હોય કે આગળના વિડીયોમાં ધ્યાન ના હોય તો હમણાં તમને કહી દઈએ છીએ, જઈને ફોલો કરી લેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે ગાંઠિયા કયા સારા છે. જય માતાજી મિત્રો.